સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાય કિચન. સેન્ડવિચ બનાવવા માટે છીણેલું ગાજર 1 કપ, બાફેલી મકાઈ અડધો કપ, 1 કપ ઝીણી ચોપ કરેલી કેબેજ, 1 કપ ઝીણા ચોપ કરેલા ટામેટા, કેપ્સિકમ અને બારીક સમારેલી ડુંગળી લીધી છે. તમારે બીજા કોઈ શાકભાજી લેવા હોય તો લઈ શકો છો. અહીંયા મેં શાકભાજીને ફાઇન ચોપ કર્યા છે. તમારે મોટા પીસમાં સમારવા હોય કે ઊભી સ્લાઇડ્સમાં શાકભાજી રાખવા હોય તો પણ રાખી શકો છો. બધા શાકભાજીને સાઈડથી મિક્સ કરવાનું છે. અને સેન્ડવિચ બનાવવા માટે તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવતા હોય તે તમે લઈ શકો છો. તો શાકભાજી સાઈડથી મિક્સ કરવાના છે. આજે આપણે પનીર ચીઝ સેન્ડવિચ બનાવીએ છીએ, એટલે મેં 200 ગ્રામ પનીર લીધું છે. પનીરને છીણીને ઉમેરવાનું છે, કેમ કે સેન્ડવિચમાં લઈએ છીએ એટલે પનીર છીણી લઈશું. અને મોરઝેલા ચીઝ ઉમેરવાની છે. મોરઝેલા ચીઝ ઉમેરીએ છીએ તો જે માર્કેટમાં સેન્ડવિચ મળે છે ને તેવી સેન્ડવિચ ઘરે બને છે. હવે 1 કપ કરતાં ઓછું તંદૂરી મેયોનીઝ અને ટોમેટો કેચઅપ ઉમેરવાનું છે. અહીંયા મેં તંદૂરી મેયોનીઝ લીધું છે. તમારે પ્લેન મેયોનીઝ લેવું હોય તો લઈ શકો છો. અને મેયોનીઝ ના લેવું હોય અને ફેટેલું દહીં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. પણ મારા બાળકોને મેયોનીઝ વાળી સેન્ડવિચ ભાવે છે એટલે મેં મેયોનીઝ લીધું છે. હવે 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ ઉમેરવાના છે. સ્પાઇસી જોઈતું હોય તો ચીલી ફ્લેક્સ વધારે ઉમેરી શકો છો. અને મીઠું ઉમેરવાનું છે અને બધા જ મસાલા સાઈડથી મિક્સ કરવાના છે. તો સેન્ડવિચ બનાવવાનું સ્ટફિંગ બની ગયું છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવીશું. સેન્ડવિચ બનાવવા માટે મેં બ્રાઉન બ્રેડ લીધી છે. તમે વ્હાઈટ બ્રેડ કે મલ્ટીગ્રેન બ્રેડ લઈ શકો છો. હવે કિચનને ક્લીન કપડાથી સાફ કરવાનું છે. અને આપણે બ્રાઉન બ્રેડ લીધી છે તે બ્રેડને કિચન પર લઈ લેવાની છે. તમે પ્લેટમાં પણ લઈ શકો છો, પણ કિચન પર એકસાથે બ્રેડ મૂકીએ છીએ તો એકસાથે સેન્ડવિચ બની જાય છે. તો બ્રેડની ઉપર બટર લગાવવાનું છે અને બટર વધારે લગાવવાનું છે. અને બટર લગાવ્યા પછી તંદૂરી મેયોનીઝ લગાવવાનું છે. અહીંયા હું તંદૂરી મેયોનીઝ લઉં છું. તમારે પ્લેન મેયોનીઝ કે ગ્રીન ચટણી લગાવી હોય તો પણ લગાવી શકો છો. પણ મેયોનીઝની ફ્લેવર બાળકોને સારી લાગે છે એટલે મેં મેયોનીઝ લીધું છે. તમારે મેયોનીઝ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. અને આપણે પનીર અને ચીઝનું સ્ટફિંગ બનાવવું છે. તે સ્ટફિંગ બ્રેડ ઉપર લઈ લેવાનું છે અને સ્ટફિંગ વધારે મૂકવાનું છે. સ્ટફિંગ વધારે હશે ને તો સેન્ડવિચ ખાવામાં ટેસ્ટી લાગશે. તો ચીઝ અને પનીરનું સ્ટફિંગ એક સરખું પાથરવાનું છે અને સ્ટફિંગની ઉપર મોરઝેલા ચીઝ સ્પ્રિંકલ કરવાની છે. તમારે ચીઝની સ્લાઇડ્સ મૂકવી હોય તો પણ મૂકી શકો છો. અહીંયા હું મોરઝેલા ચીઝ લઉં છું અને ચીઝની ઉપર પનીર સ્પ્રિંકલ કરવાનું છે, કેમ કે બાળકોને ચીઝ અને પનીરની ફ્લેવર બહુ જ સારી લાગે છે. ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવાના છે. અને બીજી બ્રેડ છે તેનાથી કવર કરી લઈશું અને સેન્ડવિચને બેક કરી લઈશું. આજે હું ગ્રીલ સેન્ડવિચ બનાવું છું એટલે મેં ગ્રીલ મશીન લીધું છે. તમારે તવી પર બેક કરવી હોય તો પણ કરી શકો છો. ગ્રીલ સેન્ડવિચ બનાવીએ છીએ એટલે ગ્રીલ ટોસ્ટર લીધું છે તેને બટરથી ગ્રીસ કરવાનું છે. અને આપણે જે સેન્ડવિચ બનાવી છે તેને મૂકી દેવાની છે અને ઉપર પણ બટર લગાવી લઈશું. અને સેન્ડવિચને બેક કરવા મૂકવાની છે. ગ્રીલ સેન્ડવિચ છે ને તે ટેસ્ટી લાગે છે, કેમ કે ઉપરથી ક્રિસ્પી બને છે. તો એ સેન્ડવિચ બેક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે સેન્ડવિચ છે તે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. અને આ રીતે આપણે બધી સેન્ડવિચ બનાવી રહીશું. ફ્રેન્ડ્સ, બાળકોને ટેસ્ટી કે ચટપટું ખાવાનું મન થાય ને તો તમે પણ આ રીતે પનીર ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી શકો છો. આ સેન્ડવિચ બજાર કરતાં પણ ટેસ્ટી બને છે, કેમ કે ઘરે સેન્ડવિચ બનાવીએ છીએ તો આપણે આપણા બાળકોના ટેસ્ટ પ્રમાણે બનાવી શકીએ છીએ. બાળકોને જે શાકભાજી ભાવતા હોય તે ઉમેરી શકીએ છીએ અને બાળકોના ટેસ્ટ પ્રમાણે સોસ અને મેયોનીઝ ઉમેરી શકીએ છીએ. તો હું તમને કટ કરીને પણ બતાવીશ કે આજે આપણે સેન્ડવિચ બનાવી છે તે ક્રિસ્પી, ક્રન્ચી અને સુપર ટેસ્ટી બની છે. મોરઝેલા ચીઝ ઉમેરી છે ને તો ખાવામાં ટેસ્ટી બને છે. તો ગરમા ગરમ સેન્ડવિચને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. અહીંયા હું ટોમેટો કેચઅપ સર્વ કરું છું. તમે મેયોનીઝ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. અને આજે આપણે સેન્ડવિચ બનાવી છે તે સેન્ડવિચ સાંજે જમવામાં, બાળકોને લંચ બોક્સમાં અને સવારે નાસ્તામાં પણ આપી શકો છો. તો સેન્ડવિચની ઉપર ટોમેટો કેચઅપ સ્પ્રિંકલ કરી લઈશું અને મેયોનીઝ સ્પ્રિંકલ કરી લઈશું તો લુકમાં સારી લાગશે. તો ફ્રેન્ડ્સ, આજની તમને સેન્ડવિચની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.